દાહોદ મનરેગા કૌભાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે। તપાસ માટે ગાંધીનગરની ટીમોના દાહોદમાં ધામા સામે આવ્યા। 30 ટીમોની દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં તપાસ સામે આવી। ધાનપુરના 35 ગામના 300 જેટલા કામની તપાસ કરવામાં આવી। દેવગઢ બારિયા તાલુકાના 500 જેટલા કામોની તપાસ કરવામાં આવી છે। વર્ષ 2020 થી 2025 સુધીના કામોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। ગામે ગામ જઈ તપાસ કરી ગાંધીનગર રિપોર્ટ મોકલવામાં આવશે। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો જેલમાં છે। કૌભાંડમાં સંડોવાયેલી 31 એજન્સીઓના જવાબ લઈ સાક્ષી બનાવવામાં આવ્યા છે। દેવગઢ બારિયા તાલુકાના 500 જેટલા કામોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। જે વિગતો સામે આવી રહી છે, દાહોદ મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ગાંધીનગરની ટીમોના દાહોદમાં ધામા સામે આવ્યા। 30 ટીમોની દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં તપાસ તેજ થઈ છે, જેમાં ધાનપુરના 35 ગામના 300 જેટલા કામોની તપાસ કરવામાં આવી છે। દેવગઢ બારિયા તાલુકાના 500 જેટલા કામોની તપાસ હાલ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને વર્ષ 2020 થી 2025 સુધીના કામોની સંપૂર્ણપણે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। ગામે ગામ જઈ તપાસ કરી ગાંધીનગર રિપોર્ટ પણ મોકલવામાં આવશે। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો જેલમાં છે। હાલ વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા નીલુ જોડાયા છે। નીલુ, આ ઘટનાને લઈને વધુ અપડેટ શું સામે આવી રહી છે? જી, દાહોદ જિલ્લામાં બહુચર્ચિત બનેલા સેવા મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડને લઈને ગાંધીનગરથી આવેલી ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે। દેવગઢ બારિયામાં તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા કૌભાંડમાં 71 કરોડની ગેરરીતિની નોંધાઈ હતી ફરિયાદ। બહુચર્ચિત મનરેગા કૌભાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ગાંધીનગરથી આવેલી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વર્ષ 2020 થી લઈને વર્ષ 2025 સુધીના કામોની તપાસ હાથ ધરવામાં આવી છે। દેવગઢ બારિયા તાલુકામાં 2200 થી વધુ કામો તેમજ ધાનપુરમાં 300 કામો તપાસ હાથ ધરાઈ છે। મનરેગા કૌભાંડને લઈને 10 જેટલી અલગ અલગ ટીમો તપાસમાં જોતરાઈ છે। દેવગઢ બારિયાના કાકલી ગામે તપાસ ટીમ દ્વારા તપાસના શ્રી ગણેશ કર્યા છે। મનરેગાની ગેરરીતિમાં હાલ મંત્રી પુત્રો જેલમાં સળિયા પાછળ છે। ગાંધીનગરની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં તાલુકામાં ફફડાટ ખોલવા માંડ્યો છે। જી બિલકુલ નીલુ, આભાર વિગતો બદલ।